પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી એડિશનલ સેશન્સ કોર્ટમાં સોગંદનામાવાળી અરજીમાં છેડછાડ કરવાના ગંભીર મામલે કાનૂની વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. હાલોલ એડિશનલ સેશન્સ કોર્ટમાં ફરજ બજાવતા ડેપ્યુટી રજિસ્ટ્રાર સૈયદ મુંતસીર અલી ઝાહિદ અલીએ પ્રેક્ટિસિંગ વકીલ કેડી ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ તારીખ 13 મેના રોજ એમએસીપી કેસમાં ફિક્સ ડિપોઝિટની રકમ ઉપાડવા માટે 5 પાનાની અરજી રજૂ કરવામાં આવી હતી, જેમાં સોગંદનામાની કાર્યવાહી કરી તમામ પાના વચ્ચે સહી અને સિક્કા કરવામાં આવ્યા હતા. જો કે બીજા દિવસે ફરી રજૂ કરાયેલી અરજીમાં વચ્ચેના પાના નંબર 2, 3 અને 4 ઉપર ડેપ્યુટી રજિસ્ટ્રારની સહી કે સિક્કા જોવા મળ્યા નહોતા. તેમજ પાનાઓમાં ગડબડ અને અલગ પ્રકારના કાગળો જોવા મળતા સોગંદનામામાં છેડછાડ થયાની શંકા ઊભી થઈ હતી. સમગ્ર મામલે પ્રિસાઇડિંગ ઓફિસરને લેખિત રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને દસ્તાવેજોને સીલબંધ કરી સેફ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા. ફરિયાદમાં આરોપ મુકાયો છે કે વકીલે પોતાના અંગત લાભ માટે અસલ દસ્તાવેજના પાના બદલી ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા હતા. આ કેસમાં ઝડપાયેલા પ્રેક્ટિસિંગ વકીલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હતા, જ્યારે પોલીસ દ્વારા માંગવામાં આવેલા રિમાન્ડમાંથી 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.